આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય ચેતર વસાવાને બાદ કરતા બીજા ત્રણેય ધારાસભ્યો જાણે ભાજપની રડાર પર હોય તેવું લાગી રહ્યું છે। ગોપાલ ઇટાલિયાનો જે કાર્યક્રમ હતો તેમાં આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય ગયા નહીં। બધા જ ધારાસભ્યોને આમંત્રણ હતું, છતાં ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી। હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર ફરી એકવાર એટલા માટે સવાલો ઉઠ્યા, કારણ કે અચૂક તેમની ગેરહાજરી દરેક કાર્યક્રમમાં હોય છે, પરંતુ વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી ઘણી એક્ટિવ છે, છતાં જો એક પણ ધારાસભ્ય ન જાય તો સવાલો ચોક્કસથી ઊભા થાય। આમ પણ આપણે અનેકવાર સાંભળ્યું છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, નાના કરતા તેઓ ઘોડે ચડી જશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ વાતને અફવા ગણાવી છે ઉમેશ મકવાણાએ પોતે। આમ પણ જ્યારે ચૂંટણી આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ધારાસભ્ય હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તેમને તોડવાનું કામ ચોક્કસથી કરતી હોય છે। કોઈ પણ પાર્ટીને તોડવી એટલે ભારતીય જનતા પાર્ટી એ નેતાઓને પોતાની પાર્ટીમાં સારો હોદ્દો કે પદ આપવાની લાલચ આપી પોતાની પાર્ટીમાં આવકારે છે અને એ નેતાઓ જતા પણ રહે છે। ત્યારે ફરી એકવાર હવે આમ આદમી પાર્ટી શું ગુજરાતમાં તોડશે?